ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાળું આવવાની શક્યતા રહે છે. ગુજરાતના મધ્ય ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહી શકે. ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર ના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ વાદળવાળું રહી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે, કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ જ્યાં મર્જ થાય છે ત્યાં હવામાનમાં પલટો આવે છે. ફેબ્રુઆરી માસ પણ વાદળવાળું અને કમોસમી વરસાદ થવાની ધાસ્તી ગુજરાતના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે. 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થવાની શક્યતા રહે છે અને મહત્તમ તાપમાન 33, 34, 35 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. આવનાર ચોમાસા માટે લાલ દિનોની ધાસ્તી વર્તાઈ રહી છે. હાલ જોઈએ તો આજે 31 જાન્યુઆરીનો દિવસ છે અને આમ જોઈએ તો રાજ્યમાં અત્યારે છે એક બાજુ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ્યારે આપણે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તે મુજબ જ અત્યારે અનેક જગ્યાએ છે વાદળછાયું વાતાવરણ છે, તો ક્યાંક જોઈએ તો ઠંડી પણ જોવા મળી રહી છે. અને હવે આવતીકાલથી ફેબ્રુઆરી માસની શરૂઆત થવા જઈ રહી છે, તો ફેબ્રુઆરી માસ રાજ્યમાં કેવો રહેશે, શું કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ, અને હવે ઠંડી કેવી પડશે અને શિયાળો હવે કેટલા દિવસ સુધી ચાલશે, ગરમીની શરૂઆત ક્યારે થશે, આ તમામ પ્રશ્નોને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. જી દાદા, સ્વાગત કરું છું વાત ગુજરાતીમાં આપનું. આભાર આપનો. જી દાદા, શું કહેશો કે હવે આવતીકાલથી ફેબ્રુઆરી માસની શરૂઆત થવા જઈ રહી છે અને ફેબ્રુઆરી માસ કેવો રહેશે તે જાણવું છે ખાસ કરીને, અને અત્યારે તો જોઈએ તો અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ છે, તો ફેબ્રુઆરી માસ કેવો ગુજરાતમાં? હાલમાં જોવા જઈએ તો એક પશ્ચિમ વિક્ષોભ લગભગ ગુજરાતના ભાગોમાં આવી ગયેલ છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની, બરફ પડવાની શક્યતા રહે છે અને ઉત્તર ભારતમાં લગભગ ધૂળ વાતાવરણ, ધુમ્મસ જેવું વાતાવરણ પણ ઘણા ભાગોમાં રહી શકવાની શક્યતા રહે છે. ત્યાંની અસર છે રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહે છે અને મધ્યપ્રદેશના ભાગો સુધી થવાની શક્યતા રહે છે. જો કે ઉત્તર ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે, પણ જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાળું આવવાની શક્યતા રહે છે. ગુજરાતના મધ્ય ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહી શકે. ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર ના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ વાદળવાળું રહી શકે. તેની અસર ખાસ તો પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. પરંતુ પંચમહાલના ભાગો, લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને રાજપીપળાના ભાગો, નેત્રંગ, વાલિયા, ભરૂચ વગેરેના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને કેટલાક ભાગોમાં વાદળવાળું, તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહી શકે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહી શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે, કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ જ્યાં મર્જ થાય છે ત્યાં હવામાનમાં પલટો આવે છે. હવામાનમાં પલટો લગભગ રાજકોટ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, કચ્છના ભાગમાં તો અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં તો આવવાની શક્યતા રહે છે. પરંતુ ખાસ કરીને બંગાળ ઉપસાગરના ભેજની અસર લગભગ ચીખલી, વલસાડ અને મુંબઈના ઉપરના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહે છે. એટલે ક્યાંક વાદળવાળું આવવાની શક્યતાના લીધે હવામાનમાં પલટો આવતા વિષમ હવામાનની વિપરીતતાના કારણે ખેડૂત વર્ગોએ પાક સંરક્ષણના પગલા લેવા હતા. કારણ કે હવે ચોમાસું તો બગડ્યું પણ શિયાળુ પાક સારા છે અને ફેબ્રુઆરી માસમાં સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ રહેતા એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. તારીખ 4 થી 8 ફેબ્રુઆરીમાં પણ એક હળવો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે. 12મી ફેબ્રુઆરીની આસપાસ પણ હવામાનમાં પલટો આવે, પરંતુ ફેબ્રુઆરીના અંત ભાગમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભની શૃંખલાઓના લીધે ફેબ્રુઆરી માસ પણ વાદળવાળું અને કમોસમી વરસાદ થવાની ધાસ્તી ગુજરાતના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે. પરંતુ હવે
લગભગ ઠંડી સવારના ભાગમાં રહેવાની શક્યતા રહે છે 25 ઘટી જતા, અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ 25 ઘટી જતા લગભગ 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે, કોઈ 15 ડિગ્રી આસપાસ. મહત્તમ તાપમાન હવે ધીરે ધીરે વધશે અને કોઈ કોઈ ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ 33-34 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. સમુદ્રના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન થોડું ઓછું રહી શકે, લઘુત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતા રહે છે. 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને ઉનાળુ પાક માટે હવામાન સાનુકૂળ થતું થશે. જી જી. તો દાદાએ જે રીતે વાત કરી છે કે ફેબ્રુઆરી માસની જે શરૂઆત થવા જઈ રહી છે, ફેબ્રુઆરી માસમાં પણ છે મિશ્ર પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી શકે છે. માવઠાઓની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે ફેબ્રુઆરી માસના અંતમાં છે તે વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે તેવી આગાહી દાદા વ્યક્ત કરી છે. દાદા, શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો જે શિયાળો છે તે હજુ ચાલુ છે, તો આ વર્ષે શિયાળો લંબાવવાની શક્યતા કેટલી છે? આ વખતે ગત વર્ષોની સરખામણીમાં શિયાળો જે છે એમાં કંઈક અંશે ઉષ્ણતા રહી છે. બિલકુલ. અને હવે શિયાળો લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થવાની શક્યતા રહે છે અને મહત્તમ તાપમાન 33-34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. માર્ચ માસમાં મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી સેલ્સિયસ તેથી ઉપર થવાની શક્યતા રહે છે. એટલે 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને શિયાળામાં ગુલાબી ઠંડી કંઈક માર્ચ માસની સવાર સુધી રહી શકે, પરંતુ 20મી ફેબ્રુઆરી બાદ લગભગ ગરમીની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે. જી તો દાદાએ જે રીતે આગાહી વ્યક્ત કરી છે કે 20 ફેબ્રુઆરી બાદ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. દાદા, અત્યારે આપણે જોઈએ તો આ વર્ષે જે 2025માં જે ગત ચોમાસું હતું તેમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું, કારણ કે જે માવઠાઓ આવ્યા તેના કારણે તમામ પાક છે તે પલળી ગયો હતો. પરંતુ દાદા, અત્યારે ખેડૂતોને શિયાળુ પાક છે તે સારા થયા છે. હવે ખેડૂતોને આશા પણ છે, તો હવે જે વાતાવરણમાં પલટો આવી શકે છે તો તેની અસર ખેડૂતો પર કેટલી પડશે? જે ખેતીના પાક છે, કયા વિસ્તારોના જે ખેડૂતો છે તેમને ધ્યાન રાખવું જોઈએ અથવા કયા વિસ્તારોના પાકને અસર કરી શકે છે? ચોમાસામાં કમોસમી વરસાદ થવામાં તો પાછલા દિવસોમાં તેના હિસાબે ખેડૂત ભાઈઓને બહુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અત્યારે પાકો સારા છે અને આ કમોસમી વરસાદ છે એ માત્ર કેટલાક ભાગમાં છાંટાછૂટી થઈ જવાની શક્યતા, એવો જ વરસાદ રહેવાની શક્યતા છે. એટલે ખેડૂત ભાઈએ આ વખતે પાક સંરક્ષણના પગલાં, એટલે કૃષિ પાકોમાં રોગ ના આવે તેના માટે પાક સંરક્ષણમાં દવાનો છંટકાવ કરવો એ શ્રેય જો પ્રાકૃતિક ખેતીમાં ના માનતા હોય તો. અને પ્રાકૃતિક ખેતીમાં માનતા હોય તો પ્રાકૃતિક સંસાધનોની દવાનો છંટકાવ કરવો સારું રહે. તો દાદાએ જે રીતે વાત કરી છે કે ખેડૂતોએ શું ખ્યાલ રાખવો જોઈએ, દાદા હવે જોઈએ તો આ વર્ષે શિયાળો છે તે હવે પૂરો થવાને આરે આપણે ઉભા છીએ, તો હવે આવનારો ઉનાળો અને આવનારું ચોમાસું કેવું રહેશે? આ શિયાળાની અસર તેના પર કેવી પડશે? આવનાર ચોમાસા માટે લાલ દિનોની ધાસ્તી વર્તાઈ રહી છે, પરંતુ તેની અસર જુલાઈમાં બાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં લગભગ 75 વરસાદ થવાની શક્યતા થોડીક વધારે રહેશે. કદાચ ચોમાસામાં લગભગ જુલાઈ અને ઓગસ્ટ માસમાં કંઈક વરસાદ, ઓગસ્ટ માસમાં પણ સારો રહેવાની શક્યતા રહે છે. એટલે અલગ અલગ ભૂભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ચોમાસું ગુજરાતના ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહી શકે. જો કે લાનીનોની ધાસ્તીના કારણે ત્યાં ખંડવૃષ્ટિ થવાની પણ શક્યતા ગણી શકાય. જ્યારે ઉનાળાની શરૂઆત લગભગ ભારે શરૂઆત 26 એપ્રિલ બાદ થવાની શક્યતા રહે છે અને લગભગ 10 મે બાદ ઉનાળો આકરો જણાશે અને સાયક્લોન ફોર્મ થતા પણ જોવા મળશે. જી તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ, અને તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહી શકે છે, અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડી છે તે કેટલા દિવસ સુધી રહી શકે છે, દાદાએ તેમાં જે આગાહી કરી છે કે 20 ફેબ્રુઆરી સુધી છે રાજ્યમાં શિયાળો યથાવત રહેશે, ઠંડી યથાવત રહેશે. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ઠંડી છે તે ઓછી થતી જશે અને તડકાની પણ શરૂઆત થઈ જશે. સાથે આપણે જોઈએ તો જે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ફેબ્રુઆરી માસ હવે શરૂ થવા જઈ રહ્યો છે આવતીકાલથી, ત્યારે ફેબ્રુઆરી માસમાં પણ રાજ્યના વાતાવરણમાં છે પલટાઓ આવી શકે છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં છે તે માવઠાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અને તે માવઠા છે કોઈ તીવ્ર માવઠા નહીં, પરંતુ જે હળવા માવઠા છે તે પણ પડી શકે છે. અને ખેડૂતોનો શિયાળુ પાક છે ક્યાંક ને ક્યાંક સારો રહે તેવી શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે. અને આવનારું ચોમાસું અને આવનારો ઉનાળો છે તેની સિઝન કેવી રહેશે તેને લઈને પણ દાદાએ વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.